મિત્રો હવે ઉત્તરાયણ તો પતી ગઈ છે બરાબર, પણ હવે આ જાહેર રોડ ઉપર જે દોરી લટકતી હોય છે બરાબર, થાંભલાની ઉપર જે બધા વાયરો હોય છે એની પર દોરી લટકતી હોય છે બરાબર, ગમે ત્યાં ઝાડ ઉપર હોય, ગમે ત્યાં પણ આવી રીતના દોરી લટકતી હોય, તો મહેરબાની કરીને તમે પણ આવી રીતના દોરી લટકતી હોય તો તમે નીચે લાવી શકો છો. ઘણા બધા પક્ષીઓને આવી રીતના રાહત મળી શકશે જો તમે આવું કામ કરો છો તો. મને પણ અમદાવાદમાં જ આવી જગ્યાએ ઘણી બધી જગ્યાએ મેં દોરી ઉતારી હતી અને એક સારું કામ કર્યું હતું. આશા કરું છું કે તમને પણ મારું આ કામ ગમશે. જો તમને કામ ગમે તો મારા વિડીયોને લાઈક અને શેર કરી શકો છો. મિત્રો, પતંગ ચગાવવાનું તો દરેકને ગમે છે. પતંગ ચગાવ્યા પછી જે આવનારા જે પડકારો હોય છે એને પણ આપણે સમાપ્ત કરવાનો હોય છે. ઠીક છે, જેમાં આપણે શાક તો બનાવી દઈએ છીએ, પણ શાક ખાઈ લીધા પછી વાસણ ઘસવા પડે છે. આ એના જેવી વાત થઈ દોસ્તો. બીજી એક જગ્યાએ પહોંચ્યો હતો, ત્યાં પણ આવું જ હતું બરાબર. ત્યાંથી પણ દોરી આવી રીતના ઉતારી છે બરાબર. તો મારી ચેનલમાં તમને આવા જ પ્રકારના વિડીયો જોવા મળશે. જો તમને મારું કામ સારું લાગ્યું હોય તો ચોક્કસ તમે વિડીયોને શેર કરી શકો છો. હું ચાલું છું દરેક જણ આવા સેવાના કાર્યોમાં જોડાઈએ, સુખેથી જોડાઈ શકે છે બરાબર. ચલો મળીએ પછી નવા વિડીયોમાં.